જય શ્રી કૃષ્ણ. ઓમ શ્રી ગણેશાય નમઃ. દરેક માસના શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિ વિનાયક ચતુર્થી કહેવાય છે. આ શુભ અને પવિત્ર વિનાયક ચતુર્થી ચૈત્ર માસની શુક્લ પક્ષમાં 12 એપ્રિલ અને શુક્રવારે આવી રહી છે, જે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવાનો દિવસ છે. આ ચતુર્થી વ્રત પાછળ એક દંતકથા સંકળાયેલી છે. શિવપુરાણમાં જણાવ્યા અનુસાર જ્યારે પાર્વતી માએ પોતાના શરીરના મેલથી એક રૂપવાન અને અત્યંત બળવાન બાળકને ઉત્પન્ન કર્યો અને આ બાળકને હાથમાં એક શસ્ત્ર આપી દ્વાર પર રક્ષા માટે ઊભા રહેવા કહ્યું. આદેશ આપ્યો કે તેમની આજ્ઞા વિના કોઈને પણ અંદર દાખલ ના થવા દઈશ. આ બાળક પોતાની માતાની આજ્ઞાનું પાલન કરવા દ્વાર પર શસ્ત્ર લઈને ઊભો રહી ગયો. થોડા સમય પછી શિવજી સમાધિ ત્યાગી અને પોતાના નિવાસ સ્થાને પાછા આવ્યા અને આ બાળકે તેમને અંદર પ્રવેશ ન કરવા દીધો અને તેથી શિવજીને ક્રોધ આવતા તેમણે બાળક સાથે યુદ્ધ કર્યું અને તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આ રીતે બાળકનું માથું ચંદ્રદેવના રથમાં જઈને પડ્યું. અનાયાસે તે દિવસે ચોથની તિથિ હતી અને આ જ કારણથી ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરવાની ઉત્તમ તિથિ ચોથ ગણાય છે. ગણેશજીનું શીશ ચંદ્રદેવના રથમાં જઈ પડ્યું હોવાથી ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા આરાધના કરીને ચંદ્ર ઉદય પછી ભોજન કરવાનું મહત્ત્વ છે. વિનાયક ચતુર્થીના દિવસે શ્રી ગણેશ વ્રત કથા કરવાથી અને તેની કથા સાંભળવા માત્રથી ભક્તોની બધા જ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રત રોગ શોક વ્યાધિઓનું નાશક છે અને દરિદ્રતા દૂર કરનારું છે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપનારું છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા દિવસમાં 2 વાર કરવાનું વિધાન છે. એકવાર બપોરે અને એકવાર મધ્યાહન સમયે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ વિનાયક ચતુર્થીની પૂજા વ્રતવિધિ. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, ત્યાર પછી ઘરના મંદિરને સ્વચ્છ કરી ભગવાન ગણેશજીને ગંગાજળથી અભિષેક કરાવવો, સ્વચ્છ વસ્ત્ર પહેરાવવા, જનોઈ પહેરાવવી, વ્રતની પૂજાનો સંકલ્પ કરવો. ત્યારબાદ ગણેશજીને સિંદૂર, ચોખા, અબીલ, ગુલાલ વગેરેથી પૂજા કરવી. પુષ્પો ચડાવવા. પુષ્પમાં જાસૂદનું ફૂલ ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે. ત્યારબાદ દુર્વા ચડાવવા. ગણેશજીની પૂજા દુર્વા વગર અધૂરી ગણાય છે. તેથી જ બને તો આ દિવસે 21 વખત ભગવાન ગણેશજીને દુર્વા અર્પિત કરવા. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો ઉચ્ચારણ કરવું. ત્યારબાદ ભગવાન ગણેશજીને ધૂપ દીપ પ્રગટાવી આરાધના કરવી. ગણેશજીને ભોગ ધરાવવો અને આ ભોગમાં ગણેશજીને મોદક અથવા લાડુ અર્પણ કરવા, જે તેમને ખૂબ જ પ્રિય છે. ત્યારબાદ ગણેશજીની આરતી અને સ્તુતિ કરવી અને જે ભગવાન ગણેશજીને ભોગ અર્પિત કરેલો છે તેને પ્રસાદ રૂપે વિતરણ કરવું. આ દિવસે ગણેશ પાઠ, ગણેશ સ્તોત્ર વાંચવા, વિનાયક ચતુર્થીની કથા વાંચવી અથવા સાંભળવી. આ શુભ દિવસે ભગવાન ગણેશજીનું શક્ય એટલું ધ્યાન કરવું. જો વ્રત રાખી શકાય તો આ દિવસે ઉપવાસ કરવો. ઉપવાસમાં ફળાહાર, દૂધ વગેરે લઈ શકાય છે. અનાજ અને તામસિક ભોજન લેવું નહીં. આખો દિવસ નિયમ અને સંયમમાં રહીને વ્રતનું પાલન કરવું. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલાં ફરીથી સ્નાન કરી ફરી ગણેશજીની પૂજા આરતી કરી ગણપતિ પાઠ અને મંત્ર ઉચ્ચારણ કરી માળા કરવી. ત્યારબાદ પરિવાર સાથે ફળાહાર કે ભોજન કરી શકાય. આ પવિત્ર દિવસનું ઘણું મહત્ત્વ છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરવાથી બધા જ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. વ્રતના પ્રભાવથી કાર્યમાં આવતા વિઘ્નો દૂર થાય છે. વિનાયક ચતુર્થી વ્રત પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ પણ આ વ્રત કરી પોતાનું મનોવાંછિત ફળ પ્રાપ્ત કર્યું હતું અને આ કથા આ પ્રમાણે છે. ભગવાન શિવ હંમેશા પોતાના તપમાં લીન રહે છે. માતા પાર્વતી શિવજીની પૂજા આરાધનામાં લીન રહે છે અને આમ ઘણા સમય પછી જ્યારે ભગવાન શિવ પોતાની સમાધિમાંથી ઉઠીને પોતાના નિવાસ સ્થાને આવ્યા તો ઘણા સમય પછી માતા પાર્વતી અને ભગવાન શિવ વનમાં વિહાર કરવા ગયા. વનમાં ફરતા ફરતા ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે આવીને બેઠા. નદી કિનારે બેસી એકબીજા સાથે વાતચીત કરતાં કરતાં માતા પાર્વતીએ સમય પસાર કરવા માટે ભગવાન શિવને ચોપાટ રમવાનું કહ્યું. ઘણા સમય પછી ભગવાન શંકરને પણ માતા પાર્વતી સાથે ચોપાટ રમવાની તક મળી હતી. તેથી ભગવાન શિવે પણ ચોપાટ રમવાની ઉત્સુકતા દેખાડી. પરંતુ તેની પહેલાં જ તેમની સમક્ષ એક પ્રશ્ન ઊભો થયો.
આ રમત રમીશું તો ખરા, પરંતુ આ રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એ કોણ નક્કી કરશે? હવે માતાની મૂંઝવણના કારણે ભગવાન શિવે નર્મદા નદીના કિનારેથી ઘાસના અમુક તણખલા ભેગા કર્યા અને આ તણખલાઓમાંથી એક સુંદર પૂતળું બનાવ્યું. આ પૂતળાને સરસ વસ્ત્ર વગેરેથી સજાવી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ પૂતળામાં ભગવાન શિવજીએ પ્રાણ ફૂંક્યા. આ પૂતળું એક બાળકના રૂપમાં જીવિત થયું. શિવજીએ આ બાળકને કહ્યું, બેટા, અમે અહીંયા ચોપાટ રમીએ છીએ. આ રમતમાં કોણ હારશે અને કોણ જીતશે તેનો નિર્ણય લઈને અમને કહેજે. આમ કહી ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતાની ચોપાટની રમત શરૂ કરી. પહેલીવાર ચોપાટની રમત પૂરી થતાં તે બાળકને પૂછ્યું કે આ રમતમાં કોણ વિજેતા છે. ત્યારે બાળકે મહાદેવને વિજેતા કહ્યા. આમ રમતા રમતા 3 વખત આ રમત રમાઈ, પરંતુ દરેક વખતે તે બાળકે મહાદેવને જ વિજેતા કહ્યા. આ સાંભળી માતા પાર્વતીને ખૂબ જ ગુસ્સો આવ્યો. ક્રોધવશ માતા પાર્વતીએ તે બાળકને એક પગે અપંગ થવા અને હંમેશા કાદવમાં જ પડ્યા રહેવાનો શ્રાપ આપ્યો. પાર્વતી માતાએ આપેલા શ્રાપથી બાળક ગભરાઈ ગયો અને માની માફી માંગવા લાગ્યો અને કહ્યું કે આ બધું તેણે અજ્ઞાનતા વશ કર્યું છે. હું આ રમત વિશે જાણતો નથી, કોઈ દ્વેષ ભાવથી આવું કૃત્ય નથી કર્યું. આમ કહી તે માતા પાર્વતીની ક્ષમા યાચના કરવા લાગ્યો. બાળક દ્વારા માફી માંગવાથી માતા પાર્વતીનો ક્રોધ શાંત થયો અને તેમણે કહ્યું કે થોડા સમય પછી આ નદી તટ ઉપર નાગ કન્યાઓ આવશે, જે અહીંયા ગણેશજીની પૂજાનું વ્રત વિધિ વિધાનથી કરશે. તેમના કયા અનુસાર તું પણ ગણેશ વ્રત કરજે, જેથી તારી બધી તકલીફો દૂર થશે અને તું આ શ્રાપમાંથી મુક્ત થઈશ. આટલું કહીને માતા પાર્વતી અને શિવજી સાથે કૈલાશ પર્વત પર ચાલ્યા ગયા. સમય વીતવા લાગ્યો અને 1 વર્ષ પછી તે સ્થાન પર માતા પાર્વતીના કહ્યા અનુસાર નાગકન્યાઓ આવી. આ નાગકન્યાઓએ ભગવાન ગણેશજીનું વ્રત વિધિપૂર્વક કર્યું અને આ બાળકે પણ વ્રતની સંપૂર્ણ વિધિ તે નાગકન્યાઓ પાસેથી સમજી. નાગકન્યાઓના કહ્યા અનુસાર તે બાળકે પણ પૂરા 21 દિવસ સુધી ગણેશજીનું વ્રત કર્યું. તેના ભક્તિભાવ સાથે વ્રત કરવાથી ગણેશજી પ્રસન્ન થયા અને બાળકને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારી શું ઈચ્છા છે, મને કહે, હું તે પૂર્ણ કરીશ. ત્યારે બાળકે કહ્યું કે હે વિનાયક, મને એટલી શક્તિ આપો કે હું મારા બંને પગ પર ચાલીને મારા માતા પિતા પાસે કૈલાશ પર્વત પર જઈ શકું અને આ જોઈને તેઓ પ્રસન્ન થાય. ત્યારે ગણેશજીએ તે બાળકને મનોવાંછિત ફળ આપીને અંતર ધ્યાન થઈ ગયા. આમ ભગવાન ગણેશજીની કૃપાથી તે બાળક કૈલાશ પર્વત પર પહોંચ્યો અને પહોંચીને આ બધી વાત તેણે ભગવાન શિવજીને કહી. ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા. પણ હવે હતું એવું કે ચોપાટની રમત પછી તે દિવસથી માતા પાર્વતી શિવજીથી વિમુખ થઈ ગયા હતા. તે શિવજીથી નારાજ હતા અને આમ રિસાયેલા માતાને મનાવવા માટે ભગવાન શિવજીએ પણ બાળકના બતાવ્યા અનુસાર ગણેશજીનું વ્રત કર્યું. તેના પ્રભાવથી માતા પાર્વતીના મનથી ભગવાન શિવજી માટેની નારાજગી દૂર થઈ ગઈ. માતા પાર્વતી શિવજી પાસે પાછા આવ્યા. ત્યારબાદ શિવજીએ પણ આ વ્રતની બધી કથા માતા પાર્વતીને કહી સંભળાવી. આ સાંભળી માતા પાર્વતીના મનમાં પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. ત્યારબાદ માતા પાર્વતીએ પણ પૂરા 21 દિવસ સુધી આ વ્રત કર્યું. તેમની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી, સિંદૂર પુષ્પ વગેરે અર્પિત કર્યા, વ્રત ઉપવાસ રાખ્યા, ગણેશજીની આરાધના કરી, દુર્વા અર્પિત કર્યા અને લાડુનો ભોગ ધરાવ્યો. આમ 21 દિવસ સુધી માતા પાર્વતીએ ગણેશજીનું વ્રત વિધિપૂર્વક કર્યું અને આ વ્રતના પ્રભાવથી 21મા દિવસે કાર્તિકેય ભગવાન સ્વયં માતા પાર્વતીને મળવા કૈલાશ પર આવ્યા. ગણેશજીનું વ્રત બાળક, શિવજી અને માતા પાર્વતી ત્રણેયને ફળ્યું. તે જ સમયે શ્રી ગણેશ વ્રત બધી જ મનોકામના પૂર્ણ કરનાર વ્રત તરીકે ઓળખાય છે. માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથની આ વ્રતના પ્રભાવથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ. તે જ રીતે જો મનુષ્ય પણ આ વ્રત વિધિ વિધાન સાથે કરે અને શ્રદ્ધાપૂર્વક કરે તો આ કથા વાંચે અથવા સાંભળે તો તેના જીવનની બધી જ દુઃખ તકલીફો દૂર થાય છે, કષ્ટ દૂર થાય છે અને સમસ્ત સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આ હતી વિનાયક ચતુર્થીના ઉપલક્ષમાં ભગવાન ગણેશજીની પૌરાણિક કથા. આ કથા તમને કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અમને આશા છે કે વિનાયક ચતુર્થીની આ કથા અને સંપૂર્ણ વ્રત વિધિ તમારી માટે લાભદાયી સાબિત થઈ હશે. આ વ્રતનું પાલન કરીને તમે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાના હશો. આપણા વેદો અને પુરાણોમાંથી આવનારા આવા પવિત્ર તહેવારો અને વ્રત કથાઓને નિરંતર સાંભળતા રહેવા માટે તમારા પોતાના આ ચેનલ વાર્તાને
યાદથી સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી આવનારી આવી જ વૈદિક કથાઓની નોટિફિકેશન તમને સરળતાથી મળી જાય.